નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાત. ન્યૂ ગુજરાતમાં હું ખીરાણી રૂક્ષાના આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે એક બ્રેકિંગ ન્યૂઝ આપની સમક્ષ લાવી છું. તો રાજકોટમાં ડુપ્લિકેટ તમાકુના કાળા કારોબારનો પર્દાફાશ. એસઓજીનો સપાટો ગોડાઉનમાંથી ડુપ્લિકેટ તમાકુનો જથ્થો અને બનાવટનો સામાન ઝડપાયો. રાજકોટથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં ગેરકાયદેસર રીતે ડુપ્લિકેટ તમાકુનું ઉત્પાદન અને વેચાણ કરતા 2 શખ્સોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે. કુવાડવા રોડની ચૌહાણવાડીમાં આવેલા ગોડાઉનમાં ડુપ્લિકેટ તમાકુનું ઉત્પાદન અને સંગ્રહ કરવામાં આવતો હોવાની બાતમી પોલીસને મળી છે. બાતમીના આધારે એસઓજીની ટીમે ગોડાઉનમાંથી કાર્યવાહી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ કોઈ આધાર પુરાવા કે જરૂરી લાયસન્સ વગર તમાકુનું ઉત્પાદન કરી તેને રાજકોટના અલગ અલગ વેપારીઓને વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે. આ કાર્યવાહીમાં હિરેનભાઈ કાંતિલાલ સોની અને રાજુ કાંતિલાલ સોની ઝડપી પાડવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે ગોડાઉનમાંથી તૈયાર તમાકુના અનેક પેકેટ સાથે તમાકુ ભરેલું બેરલ, સુગંધિત દ્રવ્યો, સિલ્વર વરખ, લિક્વિડ પેરાફિન ઓઇલ, ગ્રાઇન્ડર અને મિક્સર મશીન સહિતનો મોટો જથ્થો મળી આવ્યો છે. સાથે જ વિવિધ બ્રાન્ડના નામવાળા ખાલી પેકિંગ અને ડબ્બાવાળા પણ પોલીસને હાથ લાગ્યા છે. પોલીસે સમગ્ર મુદ્દા માલની કુલ કિંમત ₹1,72,770 હોવાનું જણાવ્યું છે. હાલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ એસઓજીની આ કાર્યવાહીએ ડુપ્લિકેટ તમાકુના ગેરકાયદેસર કારોબાર સામે મોટો પ્રહાર કર્યો છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.